नेपाळના નેક્સ્ટ પીએમ કોણ હોઈ શકે છે? તો ત્રણ નામો અગ્રેસર ચાલી રહ્યા છે, જેમાં સૌથી પહેલું નામ ચાલી રહ્યું છે તે છે એક મહિલા, અને તે છે નેપાળના નવા પીએમ તરીકે સૌથી આગળની રેસમાં ચાલી રહેલા સુશીલા કાર્કી। હવે આપણે થશે કે અત્યાર સુધી જે બાલેન્દ્ર શાહ નામ સામે આવી રહ્યું હતું, ત્યારબાદ સુશીલા કાર્કીનું જે નામ સામે આવી રહ્યું છે, આખરે આ નામ કેમ મહત્વનું છે અને અત્યાર સુધી નેપાળમાં તેમની શું ભૂમિકા રહી છે? તો સૌથી પહેલા આપણે જણાવી દઈએ, નેપાળ સુપ્રીમ કોર્ટના તેઓ પૂર્વ ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે। ન માત્ર તેઓ પૂર્વ ચીફ જસ્ટિસ હતા, પરંતુ નેપાળના પહેલા તેઓ ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે મહિલા તરીકે, અને તેઓએ ઘણા બધા એવા કાર્યો કર્યા છે જેને કારણે લોકોમાં તેમની લોકપ્રિયતા વધી છે। ભ્રષ્ટાચાર સામે તેઓ અવાજ ઉઠાવી ચૂક્યા છે। તેઓએ પોતાની એક આત્મકથા પણ લખી છે, જેનું નામ હતું ન્યાય, અને જેમાં પણ તેઓએ ભ્રષ્ટાચાર ખિલાફ કેટલીક વાતો લખી છે। તેઓએ ખાસ કરીને મહિલાઓ અને બાળકોના વિકાસ માટે કામ કર્યા છે, ભ્રષ્ટાચાર નાબૂદી માટે અભિયાનો ચલાવ્યા છે। વાત કરવામાં આવીએ તો પ્રદર્શનકારીઓ સાથે તેઓએ સતત સંવાદ કર્યો, કારણ કે પ્રદર્શનકારીઓનો પણ એક જ નારો હતો અને તેઓ પણ લગાતાર ભ્રષ્ટાચાર હટાવો તે પ્રકારના નારા લગાવી રહ્યા હતા। અને પહેલા આ વિરોધ જે પ્રકારે સોશિયલ મીડિયા પર બેનથી શરૂ થયો હતો અને ત્યારબાદ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા પર આવીને અટક્યો હતો, ત્યારે તેમનો લગાતાર પ્રદર્શનકારીઓ સાથે સંવાદ ચાલી રહ્યો હતો। આ નામ અત્યારે રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે, કારણ કે એવું ચોક્કસથી કહી શકાય કે મહિલા તરીકે તેઓ પહેલા ચીફ જસ્ટિસ તરીકેની ભૂમિકા બજાવી ચૂક્યા છે, અને ત્યારબાદ તેઓએ જે સામાજિક કાર્યો કર્યા હતા તેને કારણે તેઓ ખૂબ જ લોકપ્રિય બન્યા હતા। સાથે જ આપણે એ પણ જણાવી દઈએ કે તેમની સામે મહાભિયોગ પણ લાવવામાં આવ્યો હતો, પરંતુ તે ખારિજ કરી દેવાયો હતો। હવે વાત કરીએ બીજો એવો મુખ્ય ચહેરો જેનું નામ રેસમાં આગળ ચાલી રહ્યું છે, અને તે છે કલ્યાણ શ્રેષ્ઠ। આ નામ એટલું સાંભળવામાં નથી આવી રહ્યું, પરંતુ છેલ્લા કેટલાક કલાકોથી કલ્યાણ શ્રેષ્ઠનું નામ પણ નેપાળના નવા પ્રધાનમંત્રી તરીકે આગળ ચાલી રહ્યું છે। હવે તેમની ખાસિયતો શું છે અને કેમ આ નામ આગળ ચાલી રહ્યું છે તેના વિશે વાત કરીએ તો તેઓ પણ નેપાળ સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ તરીકેની ભૂમિકા ભજવી ચૂક્યા છે, એટલા માટે નેપાળના લોકો તેમનાથી સારી રીતે વાકેફ છે। સ્વચ્છ છબી ધરાવનાર વ્યક્તિત્વ છે। સ્વાભાવિક છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના નારા સાથે જે આંદોલનની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ ભ્રષ્ટાચાર હટાવો જે પ્રકારે ઓલી પર ભ્રષ્ટાચાર અને ભાઈ ભત્રીજાવાદના આક્ષેપો થયા હતા, ત્યારબાદ નેપાળની પ્રજા ઈચ્છે છે કોઈ એવું વ્યક્તિત્વ નેપાળની ધુરા સંભાળે કે જે સ્વચ્છ છબી ધરાવતું હોય અને જે નેપાળને આગળ લઈને જઈ શકે। ત્યારે સ્વચ્છ છબી ધરાવનાર વ્યક્તિત્વ હોવાને કારણે કલ્યાણ શ્રેષ્ઠ એક મહત્વનું પરિબળ ધરાવે છે કે જેઓ નેપાળના પીએમ તરીકે સ્થાન ધરાવી શકે છે। ત્યારબાદ વાત કરવામાં આવીએ તો થોડો ઘણો વિરોધ પણ તેમની સામે કેટલાક યુવાનોનો એટલા માટે છે, કારણ કે તેમની ઉંમર 70 વર્ષના હોવાને લીધે હમણાં પણ જે પ્રકારે આંદોલનકારીઓ આંદોલન ચલાવી રહ્યા હતા, તેમનું કહેવું હતું કે કોઈ યુવાઓને નેતૃત્વ સોંપવામાં આવે જેના કારણે દેશની પ્રગતિ થાય। ત્યારે તેમની જે ઉંમર છે તે બની શકે કે એક બાધારૂપ હોઈ શકે તેમના નામના જાહેરાતને લઈને, પરંતુ જે પ્રકારે તેમનું વ્યક્તિત્વ છે અને જે પ્રકારે તેઓએ કામ કર્યા છે તે પ્રકારે બની શકે કે તેમનું નામ પણ નેપાળના પીએમ તરીકે રેસમાં આગળ ચાલી રહ્યું છે તેની પણ જાહેરાત થઈ શકે છે, જોકે હજુ આ મામલે પ્રશ્નાર્થ ચિહ્ન છે। વધુ એક ચહેરો જ્યારથી આંદોલન શરૂ થયું ત્યારથી લગાતાર જે સામે આવી રહ્યો હતો અને તે છે બાલેન શાહ। આ એક એવું નામ છે જે યુવાઓમાં ખૂબ જ ફેમસ છે, જે ઝેનઝી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, વિદ્રોહ કરવામાં આવ્યો હતો, તેમાં બાલેન શાહ તેમના ફેવરેટ હતા। બાલેન શાહે પોતાની કારકિર્દીની શરૂઆત રેપર તરીકે કરી છે। તેઓ જે ગીતો લખતા હતા તેમાં પણ ભ્રષ્ટાચાર હટાવવાની વાત કરતા હતા અને ચળવળોની વાત કરતા હતા, અને જેને કારણે જ તેઓ એટલા ફેમસ થયા ઝેનઝીઝમાં કે તેઓએ ખાસ પોતાનું જ્યારે મેયર પદ કાઠમંડુમાં મેળવ્યું ત્યારે ખાસ પોતાનો પ્રચાર કરવાની પણ જરૂર નહોતી પડી, અને કાઠમંડુના યુવા મેયર તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા માત્ર ને માત્ર તેમના જે લખાણમાં, તેમના સોંગ્સમાં જે ચળવળોની અને ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરી હતી તેને કારણે તેઓ એટલા ફેમસ થઈ ગયા હતા કે તેઓએ પ્રચારની પણ જરૂર ન પડી, અને માત્ર સોશિયલ મીડિયાને કારણે તેઓને મેયરનું આ પદ મળી ગયું હતું। આંદોલનનો ચહેરો, મુખ્ય ચહેરો બાલેન શાહને ગણાવવામાં આવી રહ્યો છે, અને બાલેન શાહ દ્વારા પણ આ નિવેદન આપવામાં આવ્યું હતું કે દેશની ધુરા હવે કોઈ યુવાના હાથમાં જવી જોઈએ। બાલેન શાહ 35 વર્ષની ઉંમર ધરાવે છે, યંગ છે, અને તેના કારણે અને સાથે જ તેઓ ભ્રષ્ટાચાર નાબૂદીની જેટલી પણ ચળવળ રહે છે તેમાં એક્ટિવ રહે છે, તેને કારણે યુવાઓનો તે ફેવરેટ ચહેરો છે। બની શકે કે તેમની પણ પસંદગી કરવામાં આવી શકે, અને જે પ્રકારે યુવાનોમાં તેમની લોકપ્રિયતા ખૂબ જ વધી ચૂકી છે, બની શકે કે યુવાઓમાં લોકપ્રિયતા જ તેમનું પીએમ પદ સંભાળવાનું એક મોટું કારણ બની શકે। તો એક તરફ